Hello friends, welcome to English Pathshala. Today we will learn English unit number 4 whose name is a wonderful creation. એટલે કે આજે આપણે અંગ્રેજી વિષયમાં ધોરણ 10માં જે યુનિટ નંબર 4 છે જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત સર્જન. તો ખૂબ જ સુંદર તથા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે જેમાં છે એ ભગવાન છે એ ખૂબ જ સુંદર મજાનું સરસ મજાનું અદ્ભુત એક સર્જન છે એ કરી રહ્યા હોય છે, જેની આ યુનિટ છે તેમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વન્ડરફુલ ક્રિએશન છે તે ભગવાન દ્વારા છે એ ખૂબ જ સરસ સુંદર મજાનું જે માતા છે તેનું સર્જન કરવામાં આવે છે. તો તે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે જે એક્ઝામમાં પણ ખૂબ જ માર્કેબલ છે. તો સૌ પ્રથમ યુનિટ નંબર 4 છે તેમાં આપણે એક સુંદર મજાની પોયમ છે એ આવે છે જે આપણે દામોદર ખુશાલદાસ બોટાદકર જે કવિ છે તેમને માતાનો મહિમા છે તે ખૂબ જ સુંદર કાવ્ય છે એનું વર્ણન કર્યું છે. તો જે દરેક વિદ્યાર્થીઓએ છે એ સાંભળ્યું હશે કે જનની જોડ છે તે કાવ્ય છે એ ખૂબ જ સુંદર છે, જે પોતે છે એ માતાનો મહિમા છે એ વર્ણવે છે. તો તેવી જ રીતે અહીંયા છે એ માતાનું એક સુંદર મજાનું સર્જન છે અહીંયા કરવામાં આવે છે કે માતા છે એ પોતે શું શું કરી શકે છે તથા પોતાનું જે બાળક હોય છે તે બાળકને કેટલો પ્રેમ કરે છે તેનું અહીંયા ખૂબ જ સુંદર આબેહૂબ છે તે વર્ણન જે કરવામાં આવેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ યુનિટ નંબર 4 છે તેનો અભ્યાસ છે કરીશું. તો સૌ પ્રથમ છે એ સ્ટાર્ટ થાય છે કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That's true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વર્ણન કરવામાં આવે છે કે એ દિવસે છે એ ગોડ એટલે કે ભગવાન છે ઈશ્વર તે ખૂબ જ વ્યસ્ત હતા. કામનો જે બોજ છે અથવા કામનું જે ભારણ છે તેનાથી એ આજનો દિવસ છે એ 6થો દિવસ હતો. એટલે કે ભગવાન છે એ 6 દિવસથી છે એ કન્ટિન્યુ સતત કામ કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા, ધ્યાનપૂર્વક. ત્યારે છે એક દેવદૂત, એન્જલ એટલે કે દેવદૂત છે તે આવી પહોંચે છે અને કહે છે કે આ પ્રાણીના સર્જનમાં તમે છે એ ખૂબ જ વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ક્રીચર એટલે કે પ્રાણી. તો અહીંયા છે એ ભગવાન છે ઈશ્વર છે એ 6 દિવસથી કન્ટિન્યુ વર્ક કરી રહ્યા હોય છે. તેમને છે એ કામ જે હોય છે ને ખૂબ જ બોજ ભારણ વધારે હોય છે. એટલે કે ઓવરટાઈમનો છે એ 6થો દિવસ હોય છે. તે જ્યારે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હોય છે ત્યારે દેવદૂત છે તે પોતે આવે છે અને ભગવાન છે તેને કહે છે કે આ પ્રાણીના સર્જનમાં તમે ખૂબ જ વધારે કાળજી લઈ રહ્યા છો. ત્યારબાદ છે એ ઈશ્વર છે એટલે કે ભગવાન છે તે પોતે દેવદૂત છે તેને પ્રત્યુત્તર આપે છે કે હા, ખરી વાત છે, તારે વિગતો જાણવી છે કે પોતે જે ભગવાન છે એ સર્જન કરી રહ્યા છે તે સર્જન વિશે તારે છે એ વિગતો એટલે કે માહિતી છે એ જાણવી છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ ચીજ વસ્તુ હોય તો માણસનો કે દેવદૂતનો સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુ હોય તેમાં આપણને જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે. એટલે જે દેવદૂત છે એ પોતે કહે છે કે હા, સી વિગત છે. દેવદૂત છે એ જાણવા માટે ઉત્સુક થાય છે. અહીંયા આપણે નવો શબ્દ છે ક્યુરિયસ એટલે કે ઉત્સુક. ત્યારબાદ આગળ, all her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stand up. I have endowed her with a kiss that can cure everything, from a broken leg to a broken heart. Moreover, she has 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ઈશ્વર છે એ પોતે જે સર્જન કરી રહ્યા છે તેના વિશે છે એ માહિતી આપે છે કે તેના જે બધા જ અવયવો છે તેનું હલનચલન છે એ થવું જોઈએ. મૂવેલેબલ એટલે કે હલનચલન અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવું, ચેન્જ કરી શકાય તેવું.
એટલે ભગવાન છે એ પોતે એન્જલ એટલે કે દેવદૂતને માહિતી આપે છે કે તેના બધા જ અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે છે એ બદલી શકે તેવા તે પણ હોવા જોઈએ. સી હેઝ અ લેપ. લેપ એટલે કે ખોળો. તો તેને એક ખોળો છે જે જ્યારે ઊભી થાય ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધી. એટલે કે ગોડ જે છે તે એક માતાનું એવું સર્જન કરે છે જેમાં એક છે એવું ચુંબન આપે કે જેના દ્વારા છે એ કોઈ પણ માણસ છે તે પોતે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ જીવનમાં નાસીપાસ થઈ ગયા હોય અથવા તો જીવનમાં કોઈ પણ મુસીબતના કારણે પોતે હતાશ થઈ ગયા હોય તો તેને છે એ પોતાની માતા દ્વારા છે એ હિંમત મળી રહે છે. ત્યારબાદ કહે છે કે આ ઉપરાંત પણ તેને હાથની 6 જોડ હોવી જોઈએ. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક ઉપર છે તે ચલાવી શકે તેવી હોવી જોઈએ અને આંખોની 3 જોડ છે એ તેને હોવી જોઈએ. તો અહીંયા છે એ ભગવાન એટલે કે ઈશ્વર જે છે જેની રચના કરે છે તેના વિશે માહિતી આપે છે કે હું જે રચના કરું છું તેને હાથોની 6 જોડ હોવી જોઈએ તથા સી મસ્ટ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એટલે કે ઘરમાં કોઈ પણ ખોરાક હોય તે ખોરાકમાં પોતે છે એ ગુજરાન ચલાવી શકે તેવું છે એ હોવું જોઈએ. શુડ હેવ 3 pairs ઓફ આઈસ. એટલે કે તેને છે એ આંખની 3 જોડ છે એ હોવી જોઈએ. ત્યારબાદ આગળ ધ એન્જલ shook his head slowly and said, a mighty impossible task. I suppose 6 pairs of hands? No way. No, these hands are not for problem for me. It is the 3 pairs of eyes that the mother have to have. Lord look puzzled. એટલે કે અહીંયા છે એ દેવદૂત છે એ ધીમેથી માથું હલાવી. સુક હેડ એટલે કે માથું છે એ ધીરેથી હલાવવું. તો જે દેવદૂત છે એ ધીમેથી માથું હલાવે છે અને કહે છે કે મને લાગે છે કે આ એક ખૂબ જ ઇમ્પોસિબલ ટાસ્ક એટલે કે અશક્ય કામ છે. 6 pairs of hands? No way. એટલે કે હાથની 6 જોડ. નો વે એટલે કે અસંભવ છે, શક્ય જ નથી. ત્યારબાદ ગોડ છે કે છે નો ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ ધેટ મધર હેવ ટુ હેવ. ગોડ લુક પઝલ. એટલે કે ગોડ ભગવાન ઈશ્વર છે એ કહે છે કે ના આ હાથની જોડ છે એ મને કોઈ સમસ્યા કે પ્રોબ્લેમ નથી. માતાઓને છે એ આંખોની 3 જોડ હોવી જોઈએ કે જે પોતે છે એ બોલે છે. ત્યારબાદ છે ઈશ્વર છે એ પોતે પઝલ એટલે કે મૂંઝવણમાં હોય તેવું લાગે છે. ત્યારબાદ આગળ ઓહો સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ બટ 3 pairs ઓફ આઈસ વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે કે જે દેવદૂત છે એ પોતે પ્રશ્ન પૂછે છે કે અરે તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો પણ આંખોની 3 જોડ શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે કે દેવદૂત છે તેને ખૂબ જ વધારે રસ છે એ પડે છે. One pair that see her children through closed doors, another pairs to look at the children and say, I understand and I love you without uttering a word. And the third pair to see all secret things without opening them. તો અહીંયા છે એ ઈશ્વર છે એ ગોડ દેવદૂતને કહે છે કે માતા છે તેને 3 pairs ઓફ આઈસ છે હોવી જોઈએ. તો આજે આંખોની જે 3 જોડ છે તો તેના દ્વારા છે એ માતા છે એ કહી શકે છે કે શેનો ઉપયોગ છે એ થાય છે. તો અહીંયા વર્ણન કરવામાં આવેલું છે કે એક એવી જોડ જે પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર જુએ છે. એટલે કે એક આંખની જોડ છે તે પોતાનું બાળક બંધ દરવાજે હોય તો પોતાનું બાળક છે એ અંદર શું કરી રહ્યું હોય છે તે માતાને છે એ ખ્યાલ હોય છે. ત્યારબાદ બીજી જોડ છે એ એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકને જોઈને કહે છે કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. એટલે કે આંખોની જે બીજી જોડ હોય છે તે પોતાનું બાળક હોય છે તેને કહે છે કંઈ પણ બોલ્યા વગર કે હું તને સમજું છું અને તને ખૂબ જ છે એ પ્રેમ કરું છું. ત્યારબાદ જે આંખની ત્રીજી જોડ હોય છે તે આંખ ખોલ્યા સિવાય ત્રીજી જોડ છે જે એ બધી જ ગુપ્ત વાતો જાણી શકે. એટલે કે જે પોતે બાળક હોય છે તે બાળકના કોઈ પણ ગુપ્ત રહસ્ય કે વાતો હોય છે તો તે જે તેના મમ્મી કે તેના માતા હોય છે તેને જાણ હોય છે તે બધી જ વસ્તુઓ છે એનું ખ્યાલ રાખતા હોય છે. તેને છે એ બધી જ સિક્રેટ થિંગ્સ જે સિક્રેટ વસ્તુઓ હોય છે તે પોતાની માતા છે એને ખબર જ હોય છે પરંતુ તે પોતાના બાળકને જણાવતા નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે માતાની જે આંખોની 3 જોડ છે તેનું આપણે જોયું કે એક જોડ છે એ પોતાના બાળકને બંધ દરવાજે જોઈ શકે. બીજી જે જોડ છે તે પોતાના બાળકને બોલ્યા વગર કહી શકે કે હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું. ત્યારબાદ જે આંખની ત્રીજી જે જોડ હોય છે તે બધી જ પોતાના બાળકની ગુપ્ત વાતો છે
એ જાણી શકે, પરંતુ વિથઆઉટ ઓપનિંગ ધેમ, પરંતુ તેને કહ્યા વગર. એટલે કે બાળક છે તેની જે સમસ્યાઓ કે તેના જે કંઈ પણ પ્રતિક્રિયાઓ હોય છે તે દરેક માતાને છે એ ખબર જ હોય છે, પરંતુ પોતાના બાળકને છે એ કહેતા હોતા નથી. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. એટલે કે જે દેવદૂત છે એ પોતે ભગવાન, એટલે કે જે દેવદૂત છે એ કહે છે કે ભગવાન કૃપા કરીને સૂઈ જાઓ, એક જ દિવસે આટલું બધું કામ છે એ ન કરો. દેવદૂત છે એ પોતે વિનંતી કરે છે કે ભગવાન તમે મહેરબાની કરીને આરામ કરો, એક જ દિવસમાં આટલું બધું કામ કરશો નહીં. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. And she would manage her child's bath, play, study, food, asleep without getting irritated. તો અહીંયા છે એ ભગવાન છે એ જે સામે લોર્ડ એટલે કે ભગવાન છે એ પોતે દેવદૂત છે એને પ્રત્યુત્તર આપે છે કે હું ન સૂઈ શકું, તેમણે ના પાડી. હી રિફ્યુઝ એટલે કે ના પાડવી. આ મૂર્તિમાં મારા જે બેસ્ટ કલ્પનાઓ છે એ મેં આમાં કંડારી છે અને મારું કામ છે એ પૂર્ણ કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે, સિક એટલે કે બીમાર, એટલે કે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે પોતાની જાતે છે એ સાજા થઈ શકશે તથા માત્ર અડધો કિલો કોબીમાં પોતાના 6 સભ્યોને જમાડી શકશે અથવા તો ખવડાવી શકશે. અને તે પોતાના બાળકનું સ્નાન એટલે કે નહાવાની પ્રક્રિયા તથા રમત, અભ્યાસ, ખોરાક, નિંદ્રા આ બધું જ છે એ પોતે પોતાના વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે કે ગુસ્સા વગર છે એ આ બધું કાર્ય છે એ કરી શકશે. તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ છે કે નાનું બાળક હોય તો તેને જમવાથી માંડીને બધી જ ક્રિયા હોય છે એ માતા પોતે કરાવતા હોય છે. અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ બાળકને નવડાવવાની તથા જમાડવાની, સુવડાવવાની તથા તેનો અભ્યાસ કરાવવાની બધી જે પ્રવૃત્તિ હોય છે એ એક માતા છે એ કરે છે વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ. એટલે કે ગુસ્સા અથવા તો છે એ કોઈ પણ મિજાજ ગુમાવવા વગર છે એ માતા પોતાના બાળકને છે આ બધી જ કામગીરી છે એ કરે છે અને ક્યારેય પણ પોતાના બાળક ઉપર ગુસ્સો કરતા નથી. ત્યારબાદ આગળ, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચ ઇટ એન્ડ સેડ, ઇટ્સ ટુ સોફ્ટ બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. Can it think? Not only can she think, but can reason and compromise too, said the Lord. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. એટલે કે જે દેવદૂત છે તે પોતે ધીમા પગલે છે, ધીરે ધીરે છે એ માતાનું જે મૂર્તિ હોય છે તેની પ્રદક્ષિણા એટલે કે ગોળ ગોળ ફરે છે અને તેને સ્પર્શ એટલે કે અડીને કહે છે કે ખૂબ જ કોમળ છે. ત્યારે જે ઈશ્વર હોય છે કહે તે, પરંતુ ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. એટલે ગોડ છે એ એક્સાઇટેડ એટલે કે ઉત્સાહપૂર્વક છે એ કહે છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ ઓર એન્ડ્યોર. એટલે કે અહીંયા છે એ દેવદૂત છે તેને કહે છે કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેની તું કલ્પના કરી શકે નહીં. કેન ઇટ થિંક એટલે કે એ વિચારી શકે, માત્ર વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે. ઈશ્વર છે આવું કહે છે. દેવદૂત છે આ બધી જ વાતો સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને તે મૂર્તિની નજીક જાય છે અને ગાલ પર આંગળી છે એ ફેરવે છે. ત્યારબાદ આગળ, ઓ લોર્ડ, હર આઈઝ આર લેકિંગ. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ્સ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ. But what is the tear for, my lord? It is something unique. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness. The Lord explained. What a wonderful creation. એટલે કે જે દેવદૂત છે તે દેવદૂત પોતે માતાનો જે મૂર્તિ હોય છે તેની નજીક જાય છે અને કહે છે, હે ભગવાન, તેની આંખો છે એ ચૂવે છે. તો તેની આંખો છે એ લીકિંગ એટલે કે પાણી પડવું. આપણે આ જે શબ્દ છે લીકિંગ એનાથી અજાણ છીએ કે લીકિંગ એટલે કે પાણી પડવું. દાખલા તરીકે આપણે કોઈ પણ બાથરૂમ કે કોઈ પણ ઘરમાં નળ હોય, નળો છે એ લીકિંગ એટલે કે પાણી પડતો હોય તો એને આપણે કહીએ છીએ કે આ નળ છે એ લીકેજ છે.
તો અહીંયા છે એ લીકિંગ એટલે કે માતાનું જે મોડલ છે તેમાંથી જે તેમની આંખો છે તેમાંથી પાણી છે એ નીચે પાણી છે ડ્રોપ્સ વડે નીચે પડે છે. તો જે દેવદૂત છે એ કહે છે, હે ભગવાન, તેની આંખો છે એ ચૂવે છે, તો તેની આંખો છે એ લીકિંગ થાય છે. આ કેવી રીતે બન્યું? તે આંસુ હોવો જોઈએ. મેં તે ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે. મિરેકલ એટલે કે ચમત્કાર. ઈશ્વરે આશ્ચર્યતાથી કહ્યું. એક્સક્લેમ એટલે કે આશ્ચર્યતાથી. તો જે દેવદૂત છે એ માતાના જે મૂર્તિ છે તેની પાસે ફરે છે અને તેના જે ગાલ ઉપર છે એ આંગળી ફેરવે છે અને કહે છે કે ભગવંત, એમની આંખો છે એ ચૂવે છે, એટલે કે પાણી છે એ ઝરે છે. તો આ કેવી રીતના થયું? ઇટ મસ્ટ બી અ ટીયર, એટલે કે તે જરૂરપણે છે એ પાણી હોવું. ટીયર એટલે કે આંસુ હોવા જોઈએ. મેં તે મૂક્યા નથી. એટલે કે ભગવાન છે એ કહે છે કે ઇટ્સ અ મિરેકલ, એટલે કે તે એ છે એ ખૂબ જ મિરેકલ એટલે કે ચમત્કાર છે. ઈશ્વર છે એ પોતે આશ્ચર્યથી કહે છે. પણ ભગવંત, આંસુ છે એ શા માટે છે? એટલે કે આ જે માતાની જે આંખોમાંથી આંસુ નીકળે છે તેનું રીઝન એટલે કે કારણ છે એ શું છે? તો ગોડ કહે છે, ઇટ્સ સમથિંગ યુનિક, મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. એટલે કે ભગવાન છે એ કહે છે એ કંઈક વિશિષ્ટ છે. યુનિક એટલે કે વિશિષ્ટ, અલગ. તો સંભવ છે કે તે વેદના એટલે કે દુઃખ, હર્ષ એટલે કે ખુશી, ગર્વ, નિરાશા કે એકલતા માટે પણ હોઈ શકે. ઈશ્વર છે એ એક્સપ્લેન એટલે કે સમજાવે છે, સ્પષ્ટતા આપે છે કે જે આંસુ છે એ જે અલગ છે તે પોતે દુઃખના, ખુશીના, ગર્વના તથા ડિસઅપોઇન્ટમેન્ટ તથા તે પોતે છે એ આંસુ છે એ એકલતાના કે નિરાશાના હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે કેવું અદ્ભુત સર્જન. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે માતાનું જે એક છે એ ખૂબ જ સુંદર સરસ મજાનું છે એ ભગવાન છે એ સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ હોય છે કે બાળક હોય છે તે નાનો હોય કે મોટો હોય, તેની માતા છે તેને પ્રેમ છે એ આજીવન છે એ કરતા જ હોય છે. માતા માટે હંમેશા પોતાનું બાળક છે એ નાનું જ રહે છે તથા તેમની જે માવજત તથા સાર સંભાળ છે એ માતા હંમેશા કરતા હોય છે. અને આમ પણ રોજબરોજની જિંદગીમાં આપણને ખ્યાલ હોય છે કે જે સૌથી વધારે પ્રેમ છે એ પિતા કરતાં માતા છે એ વધારે કરતા હોય છે. માતા છે એ પોતાના બાળકની દરેક જરૂરિયાત તથા પોતાના બાળકની કાળજી તથા તેના જે દરેક વસ્તુ હોય છે તેનો ખ્યાલ હોય જ છે. તથા સૌથી વધારે કેર કે માવજત છે એ માતા જ કરતા હોય છે, આપણને ખ્યાલ છે. પિતા છે એ પરિવારનું ભરણ પોષણ તથા છે એ કમાવવા માટે ખૂબ જ ઉપયોગી, એટલે કે તે છે એ ઘર ચલાવવા માટે હોય છે. પરંતુ સૌથી વધારે પ્રેમ કે માવજત છે એ માતા કરતા હોય છે. માતા છે એ આપણી દરેક જરૂરિયાત તથા દરેક વસ્તુઓ છે એ એમને ખ્યાલ હોય છે, પરંતુ છે એ ક્યારેય આપણને બોલતા હોતા નથી. તો અહીંયા છે એ યુનિટ 4માં આપણે જોયું કે ભગવાન છે એ ખરેખર સુંદર સરસ મજાનું એક માતાનું છે એ વર્ણન કરે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આ સ્ટોરી છે તેનું વાંચન છે એ કરે. ખૂબ જ સરસ સ્ટોરી છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.